આ સલવાણ અત્યારે જો વરસાદ કેટલો વધી ગયો, ફૂલ વરસાદ વધી ગયો છે. જો કોણામાં ઊભો છો સલવાણા. મિત્રો મજામાં ને કેટલા દિવસથી આપણા વિડીયો નહોતો આવ્યો અને કારણ તમને કીધું આપણું જે મેમરી કાર્ડ છે ને એટલે પાછું ખરાબ થઈ ગયું છે. કેમેરો હીટ મારે ને એટલે મેમરી કાર્ડ આપણા ખરાબ થઈ જાય છે. પણ ફોરગેટ મારું છું જે આમાં જૂના વિડીયો હતા મારા શૂટિંગ કરેલા એ તો આવે નહીં આવે કાઢને ખબર છે નહીં. ફોરગેટ મારી દઈએ. અરે યાર મસ્તી કરું છું, મને ખબર જ છે તૂટી ગયેલું છે, કાલનું તૂટી ગયેલું છે. હવે નવું ગોતવા જ આવીશું. એક લોકેશન નાખ્યું છે. અત્યારે વરસાદ આવતો હતો તો અહીંયા ઊભો રહી ગયો. ગાડીને સાફ કરી નાખીએ, કપડાં ન બગડે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. कैसे हो? बढ़िया हो गए? बढ़िया रहना. હમણાં મારી ઉપર સુરત આવ્યો ને કઠણે હાલે છે. આની પહેલાં પાછું આપણું ફરીવાર છે ને મેમરી કર પાછું આપણું છે ને ખરાબ થઈ ગયું હતું. હા, થોડી ગમતી ચમકી ગઈ, પછી પાછી વોચ કરાવજો. વરસાદની તો બગડશે જ તે. કઠણાઈ કઈ રીતે હાલે છે? ખર્ચા ઉપર ખર્ચા કાંક ને કાંક આવે જ છે. અત્યારે જો મોબાઈલોમાં હું તૂટી ગયું. બાકી તમે રસ્તામાં કહો કાંક યાદ આવે તો મને હું તૂટ્યું છે, ક્યાં ક્યાં તૂટ્યું છે. અત્યારે હું છે ને એક રાઈડ લઈને આવ્યો હતો રેપિડોમાં વરાછાથી 12 કિલોમીટર. વરાછાથી નહીં, વરાછાથી નીકળો તો પછી નાથી રાઈડ આવી હતી પૂના ગામ ઉપર. પૂના ગામ કાંક આવે એવું નામ. અને મોબાઈલમાં તૂટી ગયું છે. આપણું યુટર્ન લેવાનો છે. રોંગ સાઈડ જવા દઉં, પોલીસ વાળા આવી છે. રોંગ સાઈડ લઈને પછી જમણી મારવાની, ડાબી મારવાની. હાલો ને આગળ જ છે ને યુટર્ન મારી લઈએ. અહીંયા કાંક હું ઊભો રહ્યો તો ઘડીક. અરે ભાઈ સાહેબ હમકો યુટર્ન લેના હૈ. તો ગાઈસ મજામાં ને એકદમ. પહેલા દિવસ થઈ ગયા આપણા વિડીયો. આની પહેલાં એક આવ્યો નાખ્યો શૂટ કેટલા દિવસથી નથી કર્યું. ઓલો આપણે બ્રિજે ગયા હતા ને એ શૂટ મેં કેટલા દિવસથી એડિટ કરી મૂક્યો હતો, પણ ટાઈમ નહોતો. કઠણાઈ હાલતી હતી એટલે આપણા ભાઈ નહોતા નાખતા. હવે કઠણાઈને મારશું ગોળી. ભાઈ સાહેબ સર્કલ દેખો ક્યાં બઢિયા હે. कौन सा ड्रैगन है पंखी वाला, क्या बढ़िया बना हुआ है ये देखो. अरे भाई साहब આપણા ગૂગલ મેપને જોઈ લીધું છે, સીધું જ જવાનું છે. અને બિલ્ડિંગો ચેક કરો. આની પહેલાં મેં છે ને વીઆર મોલ બાજુ એક રાઈડ લઈને ગયો હતો ને તો એ મોલમાં હું ફરવા ગયો હતો. મેં વિડીયો શૂટ કર્યો હતો, પણ પછી એક દુકાનવાળાને મેમરી કાર્ડ દેખાડ્યું ને મને કે આ બધું ફોર્મેટ મારવું પડશે ને, તો એ કે તમારું હાલવું હોય તો હાલી જાય એમ. પછી ઘરે આવ્યો. ઘરે આવીને સવારે મેં ફોર્મેટ માર્યું. પાછું આપણું કાર્ડ ચાલુ થઈ ગયું. નકર તો બીજી વાર કાર્ડ લેવું પડે, એસટી કાર્ડ. એ આવે 100-150 રૂપિયાનું. અને બીજો આપણો એક ખર્ચો છે 100-150 રૂપિયાનું. આપણું ટાયર છે ને આવો ટોળો થઈ ગયું છે. તોલામાં અમુકને ખબર પડશે જે આપણા ગુજરાતી ભાઈઓ છે. તોલો એટલે હાવ તોલો. 3 પંચર નીકળાતા, એમાંથી એક મોટું પંચર હતું ને એ કરાયું, ને 2 બીજા નાના પંચર છે એ નથી કરાયું. ગાડીમાં આપણે ફૂલ હવા રાખવી એટલે છે ને હાલી જાય. દરરોજ સાંજે છે ને હવા પુરાઈ આવું ફૂલ. એટલે પછી છે ને સવારે વાંધો ન આવે. રાઈડ કરવા જવાનું હોય કે રેપિડોમાં ગમે ત્યાં આવવાનું હોય ને, એક જગ્યાએ છે ને હજી આપણે આજે મેળ આવે તો આજે જવાનું છે ઓફિસનું પૂછવા. ઓ ભાઈ સાહેબ બિલ્ડિંગો. ભાઈ સાહેબ આ સુરતના ઘણા બધા નામ છે. ડાયમંડ સિટી, મિની દુબઈ ને ઘણું બધું કહેવાય. અડધું તો હું ભૂલી ગયો. એટલું ઓલા વિડીયોમાં મેં કેટલું આની પહેલાં વિડીયો શૂટ કર્યો ને એમાં કેટલું બધું કેપ્ચર કરીને બધું યાદ કરીને તમને કહેતો હતો. પણ છે ને
આપણા નસીબ પર ભાઈ ફૂટલા છે. ક્યાંથી ફૂટલા છે કોને ખબર. કાંક ને કાંક રીતે છે ને બાકા જીકી બોલી જાય મારી યારે. હોટલું ને બટલું ને ભાઈ સાહેબ અહીંયા બિલ્ડિંગ નો કામ ચાલુ છે. લોકેશન જોઈ લો. હાલો સીધું ડબ્બી મારીને પાછું સીધું જ છે. વાંધો નહીં. તમને ટાયર દેખાડું મળે. ગારા વાળું હોય છે તો તમને નહીં દેખાય કેવો તોલો છે. બાકી બિલ્ડિંગ મસ્તીનું છે ને સાંજે ભાઈ સાંજે ને બપોરે ને સવારે ટ્રાફિક એવું થાય ને વાત પૂછોમાં. અહીંયા ઓછું હોય. સિટીમાં જઈએ ને આ હાઈવે કહેવાય થોડોક વીઆઈપી એરિયો કહેવાય એવું લાગે છે. જોયામાં એવું લાગે છે. રોંગે રોંગ હો ભાઈ. મને જેમ શું કે ભાવનગરમાં રોંગે રોંગ એ આમ ડાબી મારવાની હતી ને જોઈ લેવા દો ને. ના સીધું જવાનું છે. સીધું જઈશ પછી જમણી મારીશ. મને તેમ છું આ તળાવ ભરાઈ ગયો અહીંયા તોય બધા જાય છે. મને તેમ છું હું છું કહું હું કહું ભાવનગરમાં બધા રોંગે રોંગ જાય છે. અહીંયા તો બધા રોંગે રોંગમાં જાય. આમ અમુક પોલીસવાળાને ખબર હોય ને તોય પોલીસવાળા કાંઈ ન. અમુક જગ્યા છે ને ચલાન કાઢી લે પણ અમુક જગ્યાએ એમને હાલે. કારણ કે પોલીસવાળાને ખબર છે ભાઈ ઓફિસ વર્ક છે અને અહીંયા મેટ્રોનું કામ ચાલુ છે ને તો અમુક જગ્યાએ તો રોડ જ બંધ છે. મારે તો બહુ ડખા થાય રાઈડમાં. આપણે તો કાંઈ સુરતના રસ્તા જોયેલા ન હોય પછી છે ને ગૂગલ મેપના જોતા હાલતા હોય તો પછી શું થાય કહું મેટ્રોનું કામ ચાલુ છે તો આગળ તો ભાઈ બંધ હોય. એવું બધું થાય આમાં તો હાયલા કરે એવું. પ્રેમી પંખીડા વાવ ભાઈ વાવ. આવા મોસમમાં તમારા જલસા છે. હું હવે દુકાન ગોતું છું. અહીંયા 5 કિલોમીટર આગે હતી હું જ્યાંથી ઊભો હતો ને. બૂટમાં આવ્યું. વાંધો નહીં ગાભો છે સાફ કરી નાખશું. સસ્તું હશે તો નખાવી નકર નહીં નખાવું. કારણ કે લે ન નખાવે ને અમે 250 લીધું હતું કેટલા મહિના આવેલું. એમાં થયું કહું બોલ બટકી ગયો નકર તો સારું જ હતું. એ કાલે આમ મળ્યું અહીંથી જમણી લેવાની છે ને ભૂલાઈ જતો મળે. મારા ભૂલાઈ બહુ જાય. वो कितने वाला है? 850 नॉर्मल नहीं है चलाने के लिए. हाँ एकदम. वो कहाँ मिलेगा पता है? ये रथ छोड़ देगा. ये रथ छोड़. मैं सूरत में नहीं आया हूँ. एक ही दिन हुआ है मेरा. भावनगर से आया हूँ मैं. मेरा है पर टूट गया है वो भी. अच्छा ओके ओके. भाई ने बोला हेवी बाइक का ही मिलेगा महंगा वाला. તો મિત્રો અહીંયા ઊભો છું હું. બિલ્ડિંગો જોઈ લો પહેલાં. અને અમે જો આપણો ઇન્ડિયન ફ્લેગ ભારત માતા કી જય ચારસ જहाँ से अच्छा હિન્દુસ્તાન અમારા. અને અમે જો કાંક મેળો ભરાય છે કે કામ બંધ કરે છે ખબર નહીં. આપણી બાઇક અહીંયા ઊભીને આપણે શૂટિંગ કરવા ઊભા છીએ. અને અમે છે ને હમણાં એક આપણે સુપર કારનો અવાજ આવ્યો તો હું એ બાજુ છે ને આટો મારવા જાઉં છું. આ મકાન જુઓ તમે. ભલે એ બાજુ આટો મારીશ. અને અહીંયા મોબાઈલ માઉન્ટ તમને બહુ મોંઘું કીધું 850 1250 નથી નખાવું ભાઈ રહેવા દે. ઓનલાઈન મગાવવું પડશે કાં તો કાંક લોકલ જગ્યા જઈને ગોતવું પડશે. મુંબઈ નહીં સુરતમાં બહુ મોંઘું બધું. બધું જોઈને મજા આવે છે. અહીંયા એકાદું ઘર લઈ લઉં છું હું. પછી છે ને પપ્પાને એને બધાને બોલાવી લઉં છું 2-3 વર્ષ પછી. જો ઉપરવાળો આપણો હારે હોય ને તો થાય આવું. અત્યારે તો આવું વિચારું છું. બાકી કેવા સામું જોવે બધા ભાઈ. કામ કરવા જોઈએ ને મને શરમ આવે. ઓલા ભાઈ જો તો કાંઈ ઓલું બાંધેલું નથી તોય એટલે બધે કામ કરે છે.
હું હવે મારું મોબાઈલ હું કાંક ગોતું લોકલ જગ્યાએ સામે જાઉં સુપર કાર દેખાય તો તમને દેખાડું. અને વિડીયો નહોતા આવતા આવડી મેં તમને બધું કીધું તોય હું બોલા બોલ કરું એક ને વસ્તુ બોલા બોલ કરું જાઉં છું અત્યારે હું ત્યાં. તો મિત્રો અહીંથી કાંક આપણે સુપર કારનો અવાજ આવ્યો હતો. હવે જો આ બિલ્ડિંગની વચ્ચે આપણે નીકળીએ છીએ કાંક રસ્તામાં પાપ કરેલી હોય તો હું જોઈ લઉં ને તમને પણ દેખાડું. લાગતું તો નથી હશે એક બે હશે તો પણ અંદર હશે કાં તો હોઈ ગઈ છે. મેં અવાજ સાંભળ્યો તો મેં જો ને ઓલા પણ ઊભો ત્યારે નહીં મળે હશે તો આ બિલ્ડિંગોની અંદર હશે પાર્ક કરેલી. નસીબમાં નથી આપણે જોવાની પછી ક્યારેક દેખાડી છે. આપણે સુરતમાં હજી છે જ છે ને. હવે તમને આ ગલીમાં તો આપણે કઈ જડશે નહીં. ગલીમાંથી બહાર નીકળીને આપણે હાઈવે ઉપર ચડીએ કારણ કે આપણા ઘર તરફ જઈએ. કારણ કે હજી વાદળા છે વરસાદ આવશે ને તો આપણે અહીંને હલવાઈ રહેવું. મોબાઈલમાં ચાર્જિંગ નથી તો ચાર્જિંગ તો આપણે લગાડી દીધું છે. આવડું આ તૂટી ગયું છે એનું શું કરશું એ આપણને કાંઈ ખબર નથી. મેં તમને 10-15 પેરી કીધું છે તૂટી ગયું છે તોય હું બોલ્યા જ કરીશ. મારી ટેવ છે. ગૂગલ મેપની જરૂર પડશે કે આમથી માટા મારવી અહીંથી નીકળી જવું. બોડીયું નથી મારેલું. હાલો ને જાય તો ખરી. પેટ્રોલ તો છે 100-150 આપણે બરાબર જાવી છે કે બોડીયું તો આવ્યું છે. વરસાદ નડશે ને તો આપણે કેમેરો છે ને કેસ લગાડીશું ને એટલે વોટરપ્રૂફ નથી. મેન દિક્કત વો હે अपने को और कुछ नहीं है. અરે દીદી નહીં અહીંયા બધાને જલ્દી જ હોય છે. અહીંયા કાંક શોપ મળી જાય આપણે નાની એમથી સસ્તી. તો ગાઈસ અભી ઇધર से પાર્સલ લીધું છે આપણે જે આપણે લોકેશને જવાનું છે અને પાર્સલ છે તો આપણે થોડીક હવે આપણે એ રીતે છે ને રોડ ઉપર ટાયર ટોલો છે એટલે એટલી બધી તો નહીં પણ થોડીક તો ભાઈ લીવર દેવું જ છે ને. કેટલા દિવસ થઈ ગયા ભાઈ રાઈડ નથી કરી મસ્તીની. થોડુંક ધ્યાન રાખવું પડશે કારણ કે આ બધા તો વટતા તોય એની રીતે. અને આપણે ગાડીમાં ટાયર ટોલો છે તો ગાડી ઊભી નહીં રહે. સ્લીપ મારીને ડાયરેક્ટ છે ને કોકના મુંબરા ભરાઈ જાય. હા લોકેશનમાં જોવામાં બહુ ફાફા પડે મને. આગળ ચોકડીએથી મારવાની છે જમણી. ઓકે પાર્સલમાં પૈસા વધારે મળ્યો. ખાલી 2 કિલોમીટર છે ને તો 79 रुपीस मिलेगा आपने को. આ કાચ બારા ઘડે આમ કરવો પડે. કોક પાર્સલ લઈને આવે ને તો અહીં બેઠું હોય તો ઘડીક ઉપર કરવો પડે ઘડીક નીચે. અને સુરતમાં બધા રાઇડર જ છે. બધા બાકા ચીકી બોલાવતા જ જતા હોય. જરીક જગ્યા મળી નથી ને ગાડી નાખી નથી. જરીક જગ્યા મળી નથી ને ગાડી નાખી. સુરત બારડોલી રોડ બાજુ આપણે જવાનું છે. વળે છે ક્યાં? વડોદરા રોડ. ઓકે આપણે કાપતરા જવાનું છે પણ ખબર નહીં ક્યારે વારો આવશે. એમ્બ્યુલન્સ ઇમરજન્સી બોયઝ અપ. હા પોલીસવાળા ઊભા છે આમને કહે ને પછી આપણે જવાનું. પોલીસવાળા બતા દો રાઈટ. અને હમણાં છે ને આગળ છે ને રેલવે પાટો છે. ઘણી વાર છે ને આપણે આ જગ્યાથી દિલ્હીમાં 1-2 વાર તો નીકળવાનું થાય જ તે. બોમ્બે માર્કેટ આવશે એ બ્લૂટૂથ કનેક્ટ છે ને તો આપણે ઓલું શું કહેવાય મેપ બધું કહે છે આપણે. એટલે હું તમને કહું છું જે આ રેલવે ટ્રેક જોવો પુલની નીચેથી જવાનું છે. જો ઉપર દેખાતું હોય તો પાર્સલમાં શું છે અમુક વાર તો હું વિડીયો જોતો હોઉં ને ગાંજા બાંજા સપ્લાય કરે
પણ આમાં તો કાંક કોટનનું કપડું હોય ને એવું કાંક સેમ્પલ લાગ્યું મને. સુરતમાં સાડીઓનું બહુ ને કાપડનું, એટલે આમ ઈડું ને તો એવું પોચું હતું, કંઈ એવું હોતું નહીં. નકો તો છે ને કેન્સલ કરીને ખાય. મેં ગયા 80 રૂપિયા. હા, પોલીસવાળા મમરા ન ભરી દે, આપણે ગોટા વાળી દે. એથી બોમ્બે માર્કેટ તરફ જવાનું કહેતા હતા, હવે તો વયા જ આવીએ આપણે. ગૂગલ મેપ તો કંઈ ખોટું કહે નહીં. હવે પુના ગામ આવશે બોમ્બે માર્કેટ પછી. હજી એ જગ્યાએ બહુ ટ્રાફિક હોય છે અત્યારે. બપોરે લંચનો સમય થયો છે ને, એ બા સવારનો નીકળો છું, ખાલી છે ને 2-3 ઓર્ડર કર્યા છે બસ. કેમ મેળ આવશે? કારણ કે આગળની રાઈડ આવે ને સવારે છે ને 12 કિલોમીટરની રાઈડ છે, પછી છે ને નાથી આવડી મોટી રાઈડ આવે નહીં આ બાજુની. પછી એના એ ગામમાં હું ફેરા કરું, પછી નાથી ખાલી આવવાનું થાય ને તો પછી માથે પડે. હા, જો સામે છે જે દેખાય ને એ બોમ્બે માર્કેટ. અહીંથી દેખાડું તમને. શહેરી બોમ્બે માર્કેટ. ભાઈ પાર્સલમાં ડખ્ખા થઈ ગયા છે ભાઈ. હવે લાઈવ લોકેશન મોકલે છે. ગણેશ ગલ્લો કીધો તો એ તો આ લાઈનમાં જ છે. પછી આ શેરીમાં ગયો તો ના કાંઈ એમને મળ્યું નહીં. તો મેં કીધું ભાઈ લાઈવ લોકેશન મોકલી દો, એટલે કાંઈ ભાઈ ડખ્ખા મારી ન થાય. બહુ કરીએ ભાઈ. તો ગાય વરસાદ વધી ગયો. અહીંયા હું ખૂણામાં સમટાઈને બેઠો છું. વાટકો આવે છે. કેમેરાને સાચું રાખવું પડશે, કારણ કે આ આપણે કેસ લગાડેલું છે ને તો અહીંથી પાણી ગળી જાય. વરસાદ જોવો તમે. અરે યાર છાટકું ખાતર આવે છે. હવે વાળા બેગ ને એવું કાંઈ લઈને થાય. ઘરની વસ્તુ લો, થોડીક લાવવાની હતી. તો ગાય આ હા વરસાદ તો કંઈ રહે નહીં. ખોટો વધશે ને તો થોડોક ધીમો થયો છે, હું નીકળી જાઉં. આ કાંક ટ્રાફિક છે સુરતનું. હવે કાઢી લે મોટા. રોંગ રોજે રોજ સુરતની અંદર. તળાવ ભરાઈ ગયું. વૈદો અરે સાઈડ આપો. હા રહ્યો ભાઈ, પાછો વધ્યો. હજી નીકળો તો ભગવાન કેવી કસોટી લે છે. અહીંયા ઉભો રહ્યો જો હું. આ કાંક સુરતનો વરસાદ કસોટી કેવી લે હે ભગવાન મારી. હમણાં ધીમો પડ્યો, હજી નીકળો તો પાછો બાકા ઝીકી. ઓ ભાઈ સાહેબ, કેમેરો બંધ થાય ને તો શૂટિંગ એક તો અમથો કેટલા દિવસથી ન કરતો, હાવ બંધ થાય. ટ્રાફિકમાં બધા ઊભા રહ્યો, પાછો ટ્રાફિક પાલન બધું કરે. પછી ભલે ને રોંગ સાઈડમાં જાય સુરતી લોકો. હા, ઘરે હજી રાંધવાનું બાકી. હું મસાલો ને એવું બધું ઘરની વસ્તુ લેવા નીકળો તો હું કહું વિડીયો એન્ડ કરી નાખું. મારો એન્ડ કરી નાખ્યો ભગવાનને. ગાઈસ તમે ટ્રાફિક ને એવું બધું જોતા જાજો. વરસાદ હાવ ધીમો પડ્યો છે. જ્યાં જગ્યા મળે ત્યાંથી ફટાફટ ઘરે પગી જાવી. કારણ કે આપણે 3 દિવસથી નાહીએ છીએ, એટલે હવે કપડાં નથી પલાળવાના, સુકાતા નથી. પછી બધા ખાબોચિયા ભરાઈ ગયા છે ભાઈ સુરતમાં. ખાચા ગલીમાં ટ્રાફિક જોજો. ભગાડી નહીં એક, કારણ કે બ્રેક મારું છે ને તો અગર ટાયરનું પાછલું ટકો થઈ ગયો છે ને તો આવું સ્લીપ મારે છે. એ ચેન્જ કરાવી નાખશું આપણે થોડાક દિવસમાં. પણ टाइम लगेगा. अभी हाल ही में मैंने एक रेल शूट करके खड़े ही डाल दी ऐसे ही शूट करके. बारिश का मौसम है ना, कल्ला दिवस से આપણે હિલ્સ નહોતી આવી, હું કો નાખી દઉં. ઓ કરિયાણાની દુકાન હવે આપણે ક્યાં મળશે? જ્યાં દેખાય ને રસ્તામાંથી. પહેલાં ઘરે પગી જાવી, પછી ભલે હાલતા લેવા જવું પડે. હું તમને એક છે ને પુલ ઉપર છે ને નાઇટમાં રાઈડ કરવા લઈ જવાનો હતો. હું કહું જવો આ સુરતનું પબ્લિક
પણ ભગવાન નથી, ભગવાન એમ કહે છે કે તું બીજા વિડીયોમાં દેખાડશે. કેટલું એક ને એક વિડીયોમાં કેટલું દેખાડી છે એમ સુરતમાં. સુરતના પાઠ કર, પહેલો ભાગ સુરતની અંદર, બીજો ભાગ વારા કરી, એટલે એક ને એક વિડીયોમાં બધું દેખાડી દઈશ તો પછી શું કરીશ? ભગવાન એમ કહેવા માગે છે. એટલે આપણે એ પુલે જવાનું જ નહીં. વરસાદ વધી ગયો ને, સમજી ગયા. અત્યારે જઈએ ફટાફટ કરે. અને આ વિડીયો આપને આની પહેલાંનો વિડીયોમાં મને ખાસ મને જ તે ખુદને જ તે નથી મજા આવી, તો તમને તો શું મજા આવી છે? તોય તે સપોર્ટ કરતા રહેજો આવો નવો. અરે ભાઈ નિકાલ લો, જીધર से भी जगह मिले. બાકી આ વિડીયો કેવો લાગ્યો સુરતની અંદર? આ રીતે હરકો જ નથી શૂટ કર્યો, બાઇક ઉપર જ ત્યાં વધારે નીકળ્યા છે. આપણે VR મોલે ગયા ને ત્યારે મેં સ્ટોરી લગાડી હતી, એવડે મેં વિડીયો શૂટ કર્યો હતો, પણ એમાં આપણો કેમેરો ભાઈ મેમરી કાર્ડ દિક્કત દે દિયા. ફોન આવ્યો, ઘરેથી ફોન આવ્યો. ખોટું ન બોલું, ખોટું ન બોલું. એક જ મિનિટ જોઈ લો. હાલો, હા અહીંયા ઓલા સિગ્નલ પાસે શું ચાલુ વરસાદ હતો તો ઊભો રહી ગયો, તો હવે આવું જ છું ઘરે. હવે આ લે હું અહીંયા ખાચામાં ગળી ગયો, આવું લેવા. હા એ હા જીજુનો ફોન હતો, એ કે હું સિગ્નલે જ ઊભો હતો, મને શું ખબર. હવે અહીંથી અને નથી જીજુને ઉપાડીએ, જીજુને દુકાન ખબર છે, તો મેં મસાલો લઈ લઈએ. આપણે જે વસ્તુ મસાલો ને 2-3 વસ્તુ ખબર નહીં, ભૂલી ગયો, પાછું ફોન કરીને પૂછવું પડશે. તે વસ્તુ લઈ લે, ફટાફટ જાય, ખાઈ પીને. કાલે વરસાદ નહીં હોય ને તો જ તે કેમેરા હરાર લઈ જાય. અરે ઓચિંતાની બધે 2-3 ગાડી બ્રેક મારી, આપણે મારી દીધી, એમાં શું. અને આ સુરતમાં કહું ગાડી એકા બીજીને અડી જાય ને કોઈ કાંઈ ન બોલે, એવો ટાઈમ જ નથી કોઈની પાસે બાંધવાનો. ભાવનગરમાં જરી ગમતી હબીડ ખર્ચો લાવ અને આ પૈસા કોણ દે વગેરે વગેરે બધું આમાં ન બોલાય મારે, કારણ કે અમુક ફેમિલી આપણા વિડીયો જોવે છે, એવી અમને બાતમી બની છે. ઓ પૈસા ખાબોચ્યા ભરી દે. હાલો, આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરવી છે, નકર તો હું બોલતો જ રહીશ. ન બોલું ને તારે કાંઈ ન બોલું, ને બોલું ને તારે હોચરા પાડી નાખું. ઉમ્મીદ કરું તમને અમારો વિડીયો ગમ્યો છે તો લાઈક કરો, શેર કરો. અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણે કેટલા દિવસથી રીલ્સ નથી નાખી એટલે કેમ નથી નાખી બધી તમને બીજા વિડીયોની અંદર કઈ હું લેવા નથી નાખતો, હું લેવા આમ છે તેમ છે. આપણો ટાર્ગેટ ઇન્સ્ટાગ્રામની અંદર છે એ 10K નો ટાર્ગેટ છે, તો આપણે ફટાફટી પૂરો કરવાનો છે. તો આપણે ભાઈ સપોર્ટ કરો વધારેનો વધારે. ને યુટ્યુબમાં હજી જે બધા નવા છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું તમને બીજા વિડીયોની અંદર. તબ તક લીએ આપકો સબકો ટેક કેર એન્ડ બાય બાય.